હેલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લાસ્ટમાં આ જોઈ ગયા ડેલ્ટા U બરાબર W એડિયાબેટિક, એટલે કે સમોષ્મી પ્રક્રમમાં કરેલું કાર્ય એ આંતરિક ઉર્જાના તફાવત જેટલું હોય છે. કારણ કે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કર્યો, કોના દ્વારા કર્યો? તો કે કાર્ય દ્વારા કર્યો. બરાબર. હવે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર સમોષ્મીને બદલે આપણે એને સમોષ્મી એટલે કે એની અંદર ઉર્જાનો વિનિમય થતો ન હોય એવી દીવાલ હોય. હવે આપણે કોપરના પાત્રની દીવાલ રાખીએ, કોપરનું પાત્ર લઈએ અને એની અંદર પ્રવાહીને આપણે ઉષ્મા સંગ્રાહકમાં રાખીએ, મોટા ઉષ્મા સંગ્રાહકમાં મૂકી દઈએ તો એની ઉષ્માની અંદર વધારો થશે. બરાબર. કોપરનું પાત્રની ઉષ્મા ઓછી હશે, પછી મોટા ઉષ્મા સંગ્રાહકની અંદર એને રાખશું એટલે ધીમે ધીમે આ કોપરનું પાત્ર છે ઉષ્મા શોષી લેશે. બરાબર. ઉષ્માનું શોષણ કરશે. શું થાય? ઉષ્માનું શોષણ. ધારો કે એ પાત્ર છે Q જેટલી ઉર્જાનું શોષણ કરે છે. ધારો કે Q જેટલી ઉષ્માનું શોષણ કરે છે તો એન્થાલ્પી ફેરફારને Q વડે દર્શાવાય. કાર્ય વડે ફેરફાર કર્યો તો આપણે એન્થાલ્પી ફેરફારને, આંતરિક ઉર્જા ફેરફારને W વડે દર્શાવ્યું. ઉષ્મા વડે ફેરફાર કર્યો તો ડેલ્ટા U ને આપણે ઉષ્મા એટલે કે Q વડે દર્શાવીએ છીએ. આ પ્રક્રિયામાં જો ઉષ્માનું શોષણ થતું હોય તો Q છે એ ધન લેવામાં આવે. એટલે કે એને પ્લસ Q વડે દર્શાવવામાં આવે. જો પ્રક્રિયાની અંદર ઉષ્માનું ઉત્સર્જન થતું હોય એટલે કે ઉષ્મા છૂટી પડતી હોય તો Q ને ઋણ દર્શાવવામાં આવે. એટલે કે -Q વડે દર્શાવવામાં આવે. ત્યાર પછી C એક સામાન્ય કિસ્સો લઈએ. પહેલા કિસ્સામાં આપણે શું કર્યું હતું? કિસ્સા નંબર A ની અંદર કાર્ય વડે આંતરિક ઉર્જામાં ફેરફાર. પછી બીજા કિસ્સાની અંદર ઉષ્મા ઉર્જા વડે આંતરિક ઉર્જામાં ફેરફાર. ત્રીજો કિસ્સો બંને વડે આંતરિક ઉર્જામાં ફેરફાર, એટલે કે કાર્ય અને ઉષ્મા બંને દ્વારા અવસ્થામાં ફેરફાર કરવામાં આવે. જો કાર્ય અને ઉષ્મા બંને દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર કરવામાં આવે તો શું થાય? તો ડેલ્ટા U બરાબર બંને લખી શકાય, બંનેનો સરવાળો Q પ્લસ W. આ સૂત્ર લાગુ પડે. હવે વાત કરીએ નિરાળી પ્રણાલી માટે. નિરાળી પ્રણાલી એટલે કેવી પ્રણાલી કે જેમાં ઉષ્માનો વિનિમય થઈ શકે નહીં અને દ્રવ્યનો વિનિમય પણ થઈ શકે નહીં, કોઈ પણ જાતનો વિનિમય થઈ શકે નહીં એવી પ્રણાલીને આપણે નિરાળી પ્રણાલી કહીએ છીએ. તો નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા U નું મૂલ્ય કેટલું હોય? તો એની માટે વાત કરીએ તો Q શું છે? ઉષ્મા છે. તો એની અંદર નિરાળી પ્રણાલી માટે ઉષ્માની અવરજવર થઈ શકે નહીં એટલે એના માટે Q બરાબર 0 લખવું પડે. W એની ઉપર કાર્ય પણ કંઈ થઈ શકે નહીં કારણ કે એકદમ બંધ
પાત્ર છે, અંદર કંઈ પણ કાર્ય થશે નહીં, ઊર્જાનો વિનિમય પણ થશે નહીં, એટલે W બરાબર પણ 0. જો આ બંને 0 હોય તો આનું મૂલ્ય પણ કેવું થાય? 0. બરાબર. તેથી ડેલ્ટા U Q બરાબર પણ 0 અને W બરાબર પણ 0. તેથી ડેલ્ટા U બરાબર 0 થશે. આ નિરાળી પ્રણાલી માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર. MCQ માં કદાચ પૂછી નાખે કે નિરાળી પ્રણાલી માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, નીચે ચાર ઓપ્શન આપેલા હોય તો ફેરફાર 0 આવશે, એટલે કે ફેરફાર થતો નથી. ત્યારબાદ જે આ વસ્તુ છે એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ. ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે, 0 નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને ત્રીજો નિયમ, એવી રીતે એનું પ્રથમ નિયમ જે છે એનું ગાણિતિક સ્વરૂપ છે. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ છે આ ડેલ્ટા U બરાબર Q પ્લસ W, જેને એટલે કે આ પ્રથમ નિયમને ઊર્જા સંચયનો નિયમ પણ કહેવામાં આવે છે. પ્રથમ નિયમ એટલે ઊર્જા સંચયનો નિયમ, અને ઊર્જા સંચયનો નિયમ એ કંઈક એવું કહે છે કે ઊર્જાનું સર્જન શક્ય નથી કે ઊર્જાનો વિનાશ પણ થઈ શકતો નથી, માત્ર તેનું શું થાય છે? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ પહેલો નિયમ. ઊર્જાનું સર્જન શક્ય નથી કે વિનાશ શક્ય નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય છે, એને કહેવામાં આવે ઊર્જા સંચયનો નિયમ. અને એ પ્રથમ નિયમ છે અને પ્રથમ નિયમનું આ ગાણિતિક સ્વરૂપ છે. ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં કોયડો 6.1 આપેલો છે, જોઈ લઈએ. પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર દર્શાવો. બરાબર. શેમાં? આંતરિક ઊર્જામાં. એટલે આપણે ડેલ્ટા U માં થતો ફેરફાર દર્શાવવાનો. પેલું છે પ્રણાલી વડે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય નથી પણ પ્રણાલી પર કાર્ય થયેલ છે. પર્યાવરણમાંથી ઉષ્મા શોષાયેલી નથી. બરાબર. એટલે કે પાત્રની દિવાલો કેવી હશે? સમોષ્મી હશે. બરાબર. સમોષ્મી દિવાલો હશે એટલે ઊર્જાની આપ-લે થઈ શકે નહીં. તો પ્રણાલીની દિવાલ કેવા પ્રકારની હશે? તો સમોષ્મી પ્રકારની હશે, કે જેની અંદર ઉષ્માની આપ-લે થઈ શકે નહીં એવી દિવાલોને કહેવાય સમોષ્મી પ્રકારની દિવાલો. પણ પ્રણાલીની પર કાર્ય W થયેલ છે. હવે આપણે અહીંથી અટકી નથી જતો, આ પણ શોધવાનું છે. પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર. તો ડેલ્ટા U બરાબર શું લખી શકાય? તો ડેલ્ટા U બરાબર ઉષ્મા શોષાય નથી એટલે Q નું આપણે કઈ કામ નથી. ઉષ્મા એટલે કે આપણે એને Q કહીએ છીએ અને કાર્ય એને આપણે W કહીએ છીએ. કાર્ય થયેલ છે એટલે પ્રણાલી ઉપર કાર્ય થયેલું હોય તો એને પ્લસ W વડે દર્શાવે. જો પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય તો એને માઈનસ W દર્શાવે, પણ એની ઉપર કાર્ય થયેલું છે એટલે પ્લસ W. તો તમારો ઉત્તર થશે આ. ત્યાર પછી બીજું જોઈએ. પ્રણાલી પર કાર્ય થયેલ નથી પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે. પ્રણાલીની દિવાલો કેવા પ્રકારની હશે?
તો જેવા પ્રકારની દિવાલોમાંથી ઉષ્માનું વિનિયોગ થઈ શકતો હોય તેવી પ્રકારની દિવાલોને કહેવામાં આવે છે ઉષ્મીય વહન કરતી દિવાલો. હવે આપણે શોધવાનું છે આંતરિક ઊર્જામાં ફેરફાર એટલે કે ડેલ્ટા યુ. તો પહેલેથી વાંચો બરાબર કે પ્રણાલી પર કાર્ય થયેલ નથી એટલે W બરાબર અહીંયા શું આવે 0. W ની વેલ્યુ આપણે મૂકવાની નથી. પણ ઉષ્માનો જથ્થો Q પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે. ક્યાંથી ક્યાં ગયો છે ઉષ્માનો જથ્થો બરાબર? અહીંયા Q વડે દર્શાવાય ફેરફારને. પણ ઉષ્માનો જથ્થો આવ્યો છે કે ગયો છે એ જરાક જોઈ જવો. જો આવ્યો હોય તો ધન લખાય અને ગયો હોય તો ઋણ લખાય. તો પ્રણાલીમાંથી લઈને પર્યાવરણને આપવામાં આવ્યો છે એટલે પ્રણાલીમાંથી બહાર નીકળો છે પર્યાવરણમાં. ઉષ્માનો જથ્થો પર્યાવરણમાં જાય છે એટલે ઉષ્મા દૂર થાય છે એટલે આગળ નિશાની આવે માઈનસ ની. તેથી લખી શકાય ડેલ્ટા U બરાબર -Q. ત્યાર પછી છે ત્રીજો નંબર, પ્રણાલી વડે કાર્ય થયેલ છે અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવેલ છે. આ કેવા પ્રકારની પ્રણાલી હશે? તો કાર્ય થઈ શકે છે અને ઉષ્મા પણ આપવામાં આવે છે. બંને થાય છે, કાર્ય પણ થઈ શકે છે અને ઉષ્મા પણ આપવામાં આવે છે. તો આને કહેવાય બંધ પ્રણાલી. અને હવે આપણે શોધવાનું છે ડેલ્ટા U ની કિંમત. તો કાર્ય પણ થાય છે અને ઉષ્મા પણ મળે છે એટલે W નો પણ ફાળો છે અને Q નો પણ ફાળો છે. હવે નક્કી એ કરવાનું કે વચ્ચે નિશાની કઈ મૂકવી આજુબાજુમાં. W ની નિશાની કઈ આવશે અને Q ની કઈ આવશે? તો કાર્ય થાય છે, કાર્ય કરવામાં આવે છે કે એની મેળે થાય છે? તો જોવાનું પ્રણાલી વડે કાર્ય થયેલ છે બરાબર. આ વડે કાર્ય થાય છે એટલે પ્રણાલી પોતે કાર્ય કરે છે એટલે નિશાની આવશે માઈનસ. અને ઉષ્મા પ્રણાલીને આપવામાં આવે છે. ઉષ્મા પ્રણાલીને આપવામાં આવી છે, ગુમાવી નથી એટલે આની આગળ નિશાની આવે પ્લસ. આપણે હંમેશા પ્લસ નિશાની વાળું આગળ લખીએ છીએ એટલે ડેલ્ટા U બરાબર થશે Q - W. ત્યારબાદ મુદ્દા નંબર 6.2.2 એન્થાલ્પી. એક ઉપયોગી નવું અવસ્થા વિધેય આવે છે એન્થાલ્પી. એન્થાલ્પીનો જન્મ કેવી રીતે થયો અને શા માટે થયો તેના વિશે જરાક જોઈ લઈએ. તમારા માટે એક નવો શબ્દ હશે એન્થાલ્પી. આપણે આગળ ઘણી બધી એન્થાલ્પીઓ જોઈ ગયા. એન્થાલ્પી માટે આપણે એવું સમજતા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા એક પ્રકારની ઊર્જા છે, એક પ્રકારની ઉષ્મા છે. તો એન્થાલ્પીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ જોઈ લઈએ. આપણને આગળ જે સૂત્ર મળ્યું આંતરિક ઊર્જા ફેરફાર માટેનું કે Q + W, આવું આપણને એક સૂત્ર મળ્યું. આ ક્યારે લાગુ પડે? તો કે જ્યારે અચળ કદ હોય ત્યારે. વાયુ સ્વરૂપ માટે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે જો એનું કદ અચળ હોય ત્યારે જ આ સૂત્ર લાગુ પડે. પણ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા અચળ કદે કરવામાં આવતી નથી. શરૂઆત થાય છે અહીંથી કે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા અચળ કદે કરવામાં આવતી નથી. પરંતુ અચળ દબાણ કરવામાં આવે છે. આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ ભણીએ છીએ એ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ
અચળ કદે નથી કરવામાં આવતી. એની અંદર કદનો ફેરફાર થઈ શકે છે, પણ એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ અચળ દબાણે કરવામાં આવે છે. અને જ્યારે પ્રક્રિયાઓ અચળ દબાણે કરવામાં આવે ત્યારે આપણે આ સૂત્રની અંદર કંઈક ફેરફાર કરવો પડે. તો ડેલ્ટા યુ બરાબર જ્યારે આ પ્રક્રિયા અચળ દબાણે થતી હોય ત્યારે ડેલ્ટા યુ બરાબર QP, કારણ કે P એટલે કે પ્રેશર, અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર અથવા તો શોષાયેલી ઉષ્મા, પ્લસ છે એટલે શોષાયેલી ઉષ્મા. Q ની જગ્યા છે QP પ્લસ W ની જગ્યા છે P ડેલ્ટા V. બરાબર. આ વસ્તુ આગળના મુદ્દાઓમાં આપેલી છે. W બરાબર P ડેલ્ટા V કેવી રીતે આવે છે એની ગાણિતિક સાબિતી છે, પણ આપણા પરીક્ષાના સિલેબસમાં આ વખતે આ વસ્તુ આવવાની નથી, એટલે માત્ર તમારે યાદ રાખવાનું છે કે W P ડેલ્ટા V થશે. શા માટે ડેલ્ટા V? કારણ કે અચળ પદ નથી, પદમાં ફેરફાર થઈ શકે, એટલે આપણે V ને ડેલ્ટા તરીકે લીધું છે. ડેલ્ટા V અને કદ છે એ અચળ છે અને ઉષ્મા પણ અચળ છે. તો અહીં QP બરાબર અચળ દબાણે શોષાયેલી ઉષ્મા એને QP કહેવામાં આવે. P બરાબર દબાણ અને V ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર. તો એના માટે આ સૂત્ર લાગુ પડે. હવે ડેલ્ટા U બરાબર આપણને ખ્યાલ છે. ડેલ્ટા U એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમને આપણે 2 વડે દર્શાવીએ. ધારો કે અંતિમ અવસ્થાને આપણે 2 વડે દર્શાવીએ અને પ્રારંભિક અવસ્થાને આપણે 1 વડે દર્શાવીએ. તો ડેલ્ટા U બરાબર શું લખી શકાય? તો કે ડેલ્ટા U બરાબર U2 U1 અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર QP ના QP પ્લસ P પણ અચળ છે દબાણ ડેલ્ટા V બરાબર તો કે V2 V1 લખી શકાય. ચાલો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ. તો આ P નો આપણે અંદર કૌંસની અંદર ગુણાકાર કરી નાખીએ. તો U2 U1 QP plus PV2 minus PV1 આવું થશે. તેથી હવે આપણે QP ને સૂત્રનો કર્તા બનાવવો છે. તો QP બરાબર આ આખું પદ છે અને આ બાજુ લાવીએ તો U2 U1 આ પ્લસ PV2 છે પેલી બાજુ જશે એટલે માઈનસ PV2 થશે. માઈનસ PV2 છે આ બાજુ આવશે તો પ્લસ QP બરાબર આ 2 વાળા પદને 2 સાથે જોડી દઈએ અને 1 વાળા પદને 1 સાથે જોડી દઈએ. PV અહીંયા PV2 અને અહીંયા 1 2 વાળા પદને 2 સાથે અને 1 વાળા પદને 1 સાથે જોડી દઈએ. તો U2 PV2 બરાબર U2 PV2 અને પછી -U1 PV1 આ બંનેને આપણે અલગ અલગ કૌંસ આપી દઈએ. તેથી QP બરાબર કૌંસમાં લખીએ U2 PV2. જો માઈનસની નિશાની આપણે સામાન્ય લઈએ, આની આ પદની અંદર માઈનસની નિશાની સામાન્ય લઈએ તો અંદર જે પ્લસ હોય એ માઈનસ થાય અને માઈનસ હોય એ પ્લસ થાય. એટલે અંદર U1 આ પ્લસ હતા એ માઈનસ થઈ જશે અને U1 પ્લસ હતા એ
માઈનસ હતા એ પ્લસ થયા અને pv1 પ્લસ હતું એ માઈનસ એટલે pv1 આને કહી દઈએ સમીકરણ 1 u2 pv2 u1 pv1 તો આ તો કઈ ફેરફાર થયો અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર આ અંતિમ 2 વાળું પદ અંતિમ અને આ 1 વાળું પદ પ્રારંભિક કહી દઈએ તો આ તો કઈ ફેરફાર થયો તો આ ફેરફારને જ h કહેવામાં આવે છે હવે h નો જન્મ થયો h બરાબર એન્થાલ્પી કહેવામાં આવે છે અને એન્થાલ્પી એ શું છે h એન્થાલ્પી છે એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ગરમ કરવું કારણ કે આપણને આ બે વેલ્યુ શેની મળી છે ઉષ્માની q એટલે ઉષ્માની વેલ્યુ મળી છે અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા તો એને આપણે h કહીએ છીએ અને h એટલે શું થાય ગ્રીક શબ્દ ગરમ કરવું એવો થાય છે હવે ધારો કે આ અંતિમ અવસ્થા માટે u2 pv2 ને આપણે h2 કહી દઈએ અને u1 pv1 ને આપણે h1 કહી દઈએ તો qp બરાબર આપણને મળશે h2 h1 એટલે કે એન્થાલ્પી ફેરફાર અને એન્થાલ્પીમાં જો ફેરફાર થતો હોય તો આપણે એને ડેલ્ટા વડે દર્શાવીએ છીએ એટલે કે ડેલ્ટા h થશે એટલે આપણને અહીંયા નવું સૂત્ર મળે છે ડેલ્ટા h બરાબર qp બરાબર હવે પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા બે પ્રકારની હોય એક તો ઉષ્મા શોષક હોય અને ઉષ્મા ક્ષેપક હોય જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા h એ ધન થશે કારણ કે પોતે ઉષ્મા શોષે છે અને પોતાની ઉષ્મામાં વધારો કરે છે એટલે ધન એટલે ડેલ્ટા h ને આપણે આગળ નિશાની પ્લસ આવશે જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય એટલે કે ઉષ્માનું ઉત્સર્જન થતું હોય ઉષ્મા બહાર નીકળતી હોય તો ડેલ્ટા h એ ઋણ આવશે એટલે માઈનસ ડેલ્ટા h તરીકે લખી શકાય આપણે આગળ જોઈ ગયા કે અચળ પદ હોય ત્યારે જ્યારે અચળ પદ ડેલ્ટા u એ q જેટલું થાય બરાબર ડેલ્ટા u કોના જેટલું થાય q જેટલું થાય એટલે કે ડેલ્ટા u બરાબર પણ qp છે અને ડેલ્ટા h બરાબર પણ qp છે એટલે કે અચળ પદે ખાસ યાદ રાખજો અચળ પદે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u બરાબર qp થાય ક્યારે આવું થાય અચળ પદ હોય ત્યારે કારણ કે અચળ પદે ડેલ્ટા u પણ qp જેટલું જ થાય અને ડેલ્ટા h પણ qp જેટલું થાય એટલે આ ત્રણેયના મૂલ્યો એક સરખા જોવા મળે ઘન અને પ્રવાહીમાં કેવું હોય છે કે એને જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે એની અંદર સાર્થક ફેરફાર હોતો નથી સાર્થક ફેરફાર એટલે કે બહુ નજીવો ફેરફાર હોય છે બરાબર કોઈ પણ ઘન વસ્તુને તમે દબાણ આપો એમાં કઈ ફેરફાર થતો નથી એવી જ રીતે પ્રવાહીને જ્યારે તમે દબાણ આપો ત્યારે એમાં પણ કઈ ફેરફાર થતો નથી અથવા તો બહુ ઓછો નજીવો ફેરફાર થાય છે એટલે કે એને કહી શકાય કે બહુ સાર્થક ફેરફાર થતો નથી પરંતુ લખીએ ઘન અથવા પ્રવાહી માં ડેલ્ટા h અને ડેલ્ટા u સાર્થક ફેરફાર હોતો
નથી. એટલે કે ડેલ્ટા H અને ડેલ્ટા U બંને સરખા જેવા જ હોય, જાજો ફેરફાર હોતો નથી. ડેલ્ટા U ક્યારે લેવામાં આવે? અચળ કદે લેવામાં આવે. અને ડેલ્ટા H અચળ દબાણે લેવામાં આવે, બરાબર. પણ દબાણનો તો ઘન અથવા તો પ્રવાહીમાં કઈ ફેરફાર કરતો નથી, તો અચળ દબાણનું શું મહત્વ? અહીંયા કઈ મહત્વ નથી, અચળ દબાણ લાગુ પડતું નથી, અને આમાં તો ઓમે પહેલેથી નથી પડતું, બરાબર. કારણ કે આ અચળ દબાણ લીધું છે, આ તો આપણે અચળ કદે લીધું છે, બરાબર. એટલે આની પર દબાણ લાગુ પડતું નથી, આમાં પણ દબાણ લાગુ પડતું નથી. એટલે ઘન અને પ્રવાહી માટે આ ડેલ્ટા H અને ડેલ્ટા U માં કઈ જાજો ફેરફાર હોતો નથી, બરાબર. શા માટે? તમને ખ્યાલ આવ્યો કે ઘન અને પ્રવાહીના દબાણની બહુ સાર્થક અસર હોતી નથી, પરંતુ વાયુ માટે અસર પડે છે. વાયુને આપણે જો દબાણ આપીએ, સિલિન્ડરમાં વાયુ ભરેલો હોય તો એને દબાણ આપવામાં આવે અચળ તાપમાને, તો એનું પ્રવાહીકરણ બને છે, એટલે કે એના કણો એકબીજાની નજીક આવે છે, એટલે કે કદ ઘટે છે. વાયુમાં દબાણ વધારતા કદમાં ઘટાડો થાય છે. એટલે કોઈ પણ વાયુ હોય તે આદર્શ વાયુ સમીકરણ PV nRT, આ નિયમ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા. કોઈ પણ વાયુ હોય એ આ નિયમને ફોલો કરતો હોય છે, બરાબર. કોઈ પણ વાયુ માટે આપણને દબાણ, એનું કદ, તાપમાન હોય તો આપણે એનો જથ્થો નક્કી કરી શકીએ. ટૂંકમાં આ ચારેયમાંથી કોઈ પણ ત્રણની વેલ્યુ જાણતા હોય તો આપણે ચારની વેલ્યુ જાણતા હોય તો આપણે પાંચમાની વેલ્યુ જાણી શકીએ છીએ કોઈ પણ વાયુ માટે, બરાબર છે. હવે ત્યાર પછી આપણે હમણાં એક સૂત્ર તારવ્યું. કયું સૂત્ર? તો કે ડેલ્ટા U બરાબર Q પ્લસ P ડેલ્ટા V. આવું સૂત્ર આપણે તારવ્યું. હવે વાયુ માટે જ્યારે વાયુ માટે આપણે ગણતરી કરતા હોય ત્યારે P ડેલ્ટા V બરાબર શું લખી શકાય? P ડેલ્ટા V બરાબર શું લખી શકાય? એની જો આપણે જાણકારી મેળવવી હોય આગળ આપણે જોઈ લઈએ કે ધારો કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય, એટલે કે પ્રક્રિયામાં V1 બરાબર પ્રક્રિયકોનું કેવા? તો કે વાયુમય પ્રક્રિયકો, કારણ કે પ્રક્રિયા વાયુમય થાય છે, વાયુમય. તો V1 બરાબર વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ લેવામાં આવે. એવી જ રીતે V2 તો કે વાયુમય નિપજોનું કુલ કદ લેવામાં આવે. ત્યાર પછી N1 તો કે વાયુમય પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા, અને N2 બરાબર વાયુમય નિપજોના કુલ મોલની સંખ્યા લેવામાં આવે. તો સમીકરણ એટલે કે આ સમીકરણ આદર્શ વાયુ સમીકરણ, એને શું કહેવાય? આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT માં આ મૂલ્ય આપણે મૂકીએ તો આ V તો કેવું છે? અચળ નથી, ફેરફાર થાય છે V1 માંથી V2 એટલે T અહીંયા આપણે લખશું અંતિમ માઈનસ પ્રારંભિક V2 માઈનસ V1 બરાબર આ n માં પણ ફેરફાર થાય છે એટલે અહીંયા લખશું આપણે n2 માઈનસ n1 RT બરાબર. ત્યાં સુધી થઈ ગયું. તો
અહીંયા આવશે PV2 PV2 માઈનસ PV1. ટેક્સ્ટ બુક ની અંદર 2 અને 1 ની જગ્યાએ A અને B લીધા છે. તમે કોઈ પણ લખી શકો કારણ કે પ્રારંભિક અવસ્થા કોઈ પણ લખી શકાય અને અંતિમ અવસ્થા કોઈ પણ લખી શકાય. ચાલો એમાં તકલીફ પડતી હોય તો આપણે A અને B લખીએ ટેક્સ્ટ બુક પ્રમાણે. વળી તમને એમ થશે કે ટેક્સ્ટ બુકમાં તો આમ લખ્યું સર જુદું કરેલું NA અને NB. આમાં પણ ફેરફાર કરી નાખીએ B A B અને A. અહીંયા આવશે PVB માઈનસ PVA બરાબર NB આની સાથે ગુણાકાર NBRT માઈનસ માં માઈનસ આ NN નો આની સાથે ગુણાકાર એટલે NART એટલે કાઉન્સ છૂટો પડી ગયો. હવે B વાળાને B વાળા સાથે જવા દઈએ અને A વાળાને A વાળા સાથે જવા દઈએ તો PVB બરાબર શું થાય NBRT. PVB બરાબર NBRT અને PVA બરાબર NART થાય. આવા જુદા જુદા આપણને બે સમીકરણો જોવા મળે. અથવા તો આગળ સાદું ન આપીએ અને VB માઈનસ VA ને આપણે ડેલ્ટા V કહી દઈએ તો આનાથી આગળ વધીએ તો P ડેલ્ટા V થાય બરાબર NP માઈનસ NA ને આપણે ડેલ્ટા NG કહી દઈએ ડેલ્ટા NG. G શા માટે? કારણ કે વાયુમય પ્રક્રિયા ગેસિયસ પ્રક્રિયા માટે G લખેલો છે ડેલ્ટા NG RT બરાબર. હવે P ડેલ્ટા V નું મૂલ્ય શેમાં મૂકવાનું? હવે આ સમીકરણમાં મૂકતા. કારણ કે આપણે શું શોધવું હતું આવ શરૂઆતમાં યાદ કરો કે ડેલ્ટા U બરાબર Q પ્લસ P ડેલ્ટા V આવું આપણને સૂત્ર મળ્યું હતું. વાયુ માટે શું લખી શકાય? P ડેલ્ટા V માટે વાયુ માટે શું લખી શકાય? તો કે P ડેલ્ટા V બરાબર મળ્યું ડેલ્ટા NGRT. તો હવે P ડેલ્ટા V નું મૂલ્ય અહીંયા મૂકીએ એટલે આપણને મળે ડેલ્ટા U બરાબર Q પ્લસ ડેલ્ટા NGRT. ત્યાર પછી આપણે જોઈશું માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય અને વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય. આવા શબ્દો અવારનવાર કેમિસ્ટ્રીની અંદર આવશે કે માત્રાત્મક ગુણધર્મો કયો અને વિશિષ્ટ ગુણધર્મો કયો. તો આજે આપણે એનો બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી લઈએ. એક બાજુ લખીએ માત્રાત્મક ગુણધર્મો અને બીજી તરફ વિશિષ્ટ ગુણધર્મો. તો માત્રાત્મક ગુણધર્મો હોય એ પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે, કદ ઉપર આધાર રાખે અને પરિમાપ એટલે કે એની સાઈઝ ઉપર આધાર રાખતા હોય. બરાબર. તો લખીએ કે જથ્થો, કદ અને પરિમાપ એટલે કે સાઈઝ પર આધાર રાખે. એની વિરુદ્ધમાં વિશિષ્ટમાં શું લખી શકાય કે જથ્થો, કદ કે પરિમાપ પર આધાર રાખતા નથી. આનો
ઉદાહરણમાં લખી શકાય દળ, પછી કદ, આંતરિક ઊર્જા અથવા તો ઉષ્માધારિતા, વિશિષ્ટ ગુણધર્મોમાં ઉદાહરણ આપી શકાય તાપમાન, દબાણ અથવા ઘનતા. બરાબર, તો આ છે બંને વચ્ચેનો તફાવત. હવે આપણે એને સમજીએ કે ઉદાહરણ લઈએ. ધારો કે એક આવો સ્લેબ છે, ઘન છે, એ પેટીની અંદર એટલે કે અથવા તો સિલિન્ડર લઈ કોઈ વાયુ ભરેલો છે. શું છે? વાયુ. આની અંદર વાયુનો કણો. આ ચોરસ સિલિન્ડરની અંદર વાયુ ભરેલો છે, તો એ વાયુને કંઈક કદ હશે, એને કહીશું આપણે V. એને કંઈક ઘનતા હશે, ઘનતા તો લિક્વિડમાં હોય, વાયુમાં હોય નહીં. પછી એને કંઈક દળ હશે વાયુને, એ વાયુનું કંઈક તાપમાન હશે, અને એ વાયુનું કંઈક દબાણ હશે. ચાલો એટલી વસ્તુ માટે આપણે ચેક કરીએ. તો ધારો કે આ સિલિન્ડર છે ચોરસ, એનો આપણે બે ભાગ કરીએ એટલે કે વચ્ચે પાર્ટીશન મૂકી દઈએ, તો આ બે અડધો અડધો ભાગ થઈ ગયો. ધારો કે હવે કદની ગણતરી કરીએ તો પેલા કદ એટલું હતું, તો કદ અડધું થઈ જશે. તો કે હા, કદ અડધું થઈ જશે બે. ધારો કે આનું કદ લીટરમાં આપણે ગણીએ તો આનું 1 લીટર હોય, તો આ બંને વચ્ચે પાર્ટીશન મૂકી દઈએ તો બંને ભાગમાં અડધો અડધો લીટર ભાગમાં આવે. બરાબર, તો કદ અડધું થઈ જાય છે, એટલે કે આખું V હોય તો આ એટલા ભાગમાં V/2 થઈ જાય અને આ ભાગમાં પણ V/2 થઈ જાય છે. તો કદને કેવો ગુણધર્મ કહેવાય? માત્રાત્મક કહેવાય, કારણ કે એ માત્રા ઉપર આધાર રાખે છે. ત્યાર પછી દળની વાત કરીએ તો આ વાયુ આખામાં કંઈક દળ હશે, વચ્ચે પાર્ટીશન મૂકશો એટલે દળનું પણ અડધું અડધું થઈ જશે, એટલે કે m/2 થઈ જશે. એટલે કે દળ પણ માત્રાત્મક ગુણધર્મ છે. તાપમાનની વાત કરીએ તો તાપમાન માનો કે આ આખી પેટી હતી ત્યારે 278 કેલ્વિન તાપમાન હતું, પણ વચ્ચે પાર્ટીશન મૂકી દેશું તો તાપમાનમાં કઈ વધારો થશે, ઘટાડો થશે? નહીં થાય. તાપમાન અડધું ન થઈ જાય. બરાબર, વચ્ચે પાર્ટીશન મૂકીએ તો તાપમાન તો એનું એ જ રહે. તો તાપમાનમાં ફેરફાર થતો નથી, મતલબ કે તાપમાન માત્રા ઉપર આધાર રાખતો નથી, પણ એનો વિશિષ્ટ ગુણધર્મ છે. એટલે આ વસ્તુ છે એ વિશિષ્ટ ગુણધર્મની અંદર આવે. કદ અને દળ છે માત્રાત્મકમાં આવે. એવી જ રીતે આપણે દબાણ માટે વાત કરીએ તો આનું જે કંઈ દબાણ હશે, વચ્ચે પાર્ટીશન મૂકશું તો દબાણમાં કંઈ ફેરફાર થશે નહીં, એટલું ને એટલું રહેશે. એટલે કે તાપમાન પણ એટલું રહેશે બંનેમાં અને દબાણ પણ એટલું જ રહેશે. જો લિક્વિડની વાત કરતા હોય, ધારો કે એક પેટીની અંદર લિક્વિડ ભરેલું હોય, પ્રવાહી ભરેલી પેટી હોય અને એની વચ્ચે આપણે પાર્ટીશન મૂકી દઈએ અને બંનેની ઘનતા માપીએ તો બંનેની ઘનતા એક સરખી જ થશે. બરાબર, એમાં અડધું કરીએ તો ઘનતાનું અડધું ન થઈ જાય. એ પ્રવાહીની ઘનતા જેટલી હોય એટલી જ રહે, એટલે એને વિશિષ્ટ ગુણધર્મ કહેવામાં આવે, જ્યારે આને માત્રાત્મક કહેવામાં આવે. આંતરિક ઊર્જા અને ઉષ્માધારિતા એ પણ એક માત્રાત્મક ગુણધર્મ છે. આંતરિક ઊર્જા U માં આપણે ફેરફાર કરી શકીએ છીએ. બરાબર, એટલે આ થયા એના માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો. તમને પરીક્ષાની અંદર જો તફાવત પૂછે તો આ રીતે તફાવત લખી શકાય. ત્યાર પછી મુદ્દા નંબર 6.4 એન્થાલ્પી ફેરફાર, એટલે કે પ્રક્રિયાની ડેલ્ટા RH પ્રક્રિયા એન્થાલ્પી. બરાબર, આ ડેલ્ટા H માં વચ્ચે R શા માટે મૂક્યો છે?
ડેલ્ટા આર. આર એટલે કે રિએક્શન, કારણ કે રિએક્શન એટલે પ્રક્રિયા એન્થાલ્પી માટે આર મૂકેલો છે. બરાબર. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એનું પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થતું હોય. બરાબર. પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થતું હોય તો એમ લખી શકાય કે પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફારને સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. એને આપણે સંકેતમાં લખીએ છીએ ડેલ્ટા આરએચ. બરાબર. આવી પ્રક્રિયા થતી હોય એટલે એમ લખી શકાય કે નિપજમાંથી પ્રારંભિક તો નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. આ વસ્તુને આપણે સંકેતમાં લખવું હોય તો સરવાળા માટે આપણે સિગ્મા નિશાની વાપરીએ છીએ. જો i જેટલી નિપજો લેવામાં આવે અને ધારો કે પ્રક્રિયકને a લેવામાં આવે અને નિપજને b તરીકે, એટલે કે a થી b તરફ જતું હોય, જ્યાં a છે પ્રક્રિયકો છે, b છે નિપજો છે, તો બુકમાં ઊંધું લીધું. અહીંયા બુકમાં b છે એ પ્રક્રિયકો છે અને a છે નિપજો છે. તો હવે ai s નિપજો. બરાબર. નિપજોની એન્થાલ્પીનો સરવાળો જો i જેટલા આપણે નિપજોની સંખ્યા લીધેલી હોય તો ai h નિપજો માઈનસ સિગ્મા i જેટલા પ્રક્રિયકો, એટલે કે i bi h પ્રક્રિયકો. આવું લખી શકાય. બરાબર. ધારો કે પ્રક્રિયા લઈ લઈએ આપણે CH4 2O2 એમાંથી મળે છે CO2 2H2O. તો આની આપણે ડેલ્ટા RH દર્શાવવી હોય તો સરવાળા માટે સિગ્મા, પહેલા આપણે વાત કરશું નિપજો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. તો નિપજોની એન્થાલ્પી માટે સિગ્મા i આ જ સૂત્ર લાગુ પડશે. સિગ્મા i ai h નિપજો માઈનસ સિગ્મા i bi h પ્રક્રિયા. આ જ સૂત્ર લાગુ પડે. હવે નિપજોની વાત કરીએ તો નિપજોને આપણે CO2 છે એટલે HN. આ WhatsApp નું HN નથી, હું. બરાબર. એ શું છે? મોલર એન્થાલ્પી m ફોર મોલર. જે આ કરીને લખવાનું કે HN બરાબર મોલર એન્થાલ્પી, એટલે કે 1 મોલ માટે. બરાબર. 1 મોલ માટે મોલર એન્થાલ્પી. CO2 કારણ કે CO2 નો 1 મોલ અહીંયા લીધેલો છે એટલે HN. પછી આવશે કૌંસની અંદર CO અને એની અવસ્થા ગેસિયસ.
કૌંસ ત્યાર પછી એની જોડે જો બીજું હોય તો સરવાળો લખવાનો બીજો કોણ છે H2O 2 મોલ છે એટલે હમ બે વાર લખવાનું WhatsApp માં બે વાર હમ લખવાનું એટલે રિપ્લાય આવે તો 2HM કૌંસમાં જે ભાઈ હોય એને લખવાનો એટલે કે H2O અને કેવી અવસ્થામાં છે તો H2O એ લિક્વિડ અવસ્થામાં મળશે એટલે લિક્વિડ નિપજોની વાત થઈ પૂરી હવે માઈનસ કરીને પ્રક્રિયકો માટે તો CH4 એક મોલ છે એટલે એક જ વાર હમ લખવાનું HM કૌંસમાં જે તેનું નામ CH4 અને એની અવસ્થા તો કે CH4 એ ગેસિયસ અવસ્થામાં હોય છે પ્લસ 2O2 એટલે બે વાર હમ લખવાનું 2HM કૌંસની અંદર O2 અને એની અવસ્થા ઓક્સિજન કેવો હોય ગેસિયસ હોય બરાબર તો આ રીતે આપણને ડેલ્ટા RH માટે સમીકરણ મળે આ પ્રક્રિયા માટે ચાલો તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ ત્યાર પછી એક બીજી વાત એ કરી દઉં ઘણા વિદ્યાર્થીઓ સવાલ કરતા હોય છે કે સાહેબ ઘણી પ્રક્રિયાઓ યાદ નથી રહેતી ઘણી થિયરીઓ યાદ નથી રહેતી તો એનું મુખ્ય કારણ એ છે કે તમારી એકાગ્રતા નથી એનું કારણ કે તમને એ વિષયમાં રસ નથી પડતો એનું કારણ કે તમારો બેઝિક પાયો કાચો છે જો બેઝિક પાયો તમે મજબૂત બનાવશો તો કાર્ય કરવાથી અથવા વાંચવાથી કોઈ દિવસ કોઈ થાકી ગયું હોય એવું બન્યું નથી કાર્ય કરવાથી સંતોષ મળે પણ થાક મળે નહીં થાક ક્યારે લાગે તમને એ કામમાં ઇન્ટરેસ્ટ ન હોય ત્યારે અને ઇન્ટરેસ્ટ ત્યારે ન હોય કે જ્યારે તમે એ કાર્યમાં પરિપૂર્ણ ન હોય માનો કે તમે એન્થાલ્પી વિશે ભણી ગયા આજનો એન્થાલ્પી ફેરફાર તમે ભણ્યો પણ એન્થાલ્પી શું છે એ તમને ખબર નથી ધારો કે તમે આગળના લેક્ચર નથી જોયા તો તમને એન્થાલ્પી શું છે એ ખબર નહીં પડે ડાયરેક્ટ તમે અહીંથી ચાલુ કરશો એટલે તમને બધું માથેથી જશે કાંઈ મગજમાં રહેશે નહીં એના લીધે તમારી એકાગ્રતા નહીં જળવાય એટલે પાકું નહીં થાય યાદ નહીં આવે પરીક્ષામાં પણ યાદ નહીં આવે એટલે પહેલું જ સ્ટેપ છે એકાગ્રતા બરાબર યાદ રાખવા માટેનું પહેલું સ્ટેપ છે એકાગ્રતામાં ઘણીવાર વિઘ્ન આવે એનું કારણ એ પણ હોય કે ઘરના કુટુંબમાં કાંઈ એવા પ્રશ્નો હોય પોતાના કાંઈ પ્રશ્નો હોય જેના લીધે વિદ્યાર્થીઓ હતાશા કે નિરાશા એને સતાવતી હોય તો પણ એકાગ્રતા ન રાખી શકે બરાબર તો મેઇન પહેલું પગથિયું છે આ અને એના માટે એની સાધના કરવી પડે બરાબર શાંત જગ્યાએ શાંત રીતે બેસવું પડે બરાબર આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો બધી આસપાસની દુનિયા ભૂલીને તમે વાંચવામાં એક જ જગ્યાએ ફક્ત આખા દિવસમાં 1 કલાક માટે આટલો સમય આપશો તો તમારા બેસ્ટ રિઝલ્ટ તમને ચોક્કસ મળશે ત્યાં સુધી બાય આવતા લેક્ચરમાં પાછા મળીશું